વોટ ચોર ગદ્દી છોડના મુદ્દે આજે જ્યારે છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ દ્વારા એક સહી ઝુંબેશ માટેની આયોજનની મિટિંગ થઈ છે, ત્યારે આપની સાથે જે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંતભાઈ, ત્યારે શશિકાંતભાઈ આપનું સ્વાગત છે અમારી જોડે। ત્યારે આજે એક મુખ્ય મુદ્દાની વાત એવી છે કે જે અત્યારે ભાજપ દ્વારા એક કાર્યક્રમ ચાલી રહ્યો છે જીએસટી ને લઈને। અત્યારે ગવર્મેન્ટે જીએસટી ને હટાવ્યું છે, ત્યારે આ બાબતને લઈને જીએસટી હટાવવાથી શું ફાયદો થશે વેપારીઓને અને શું થશે એ જરીક આપ જણાવશો। પહેલા તો આપ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીશ। જેમ આપે મને પૂછ્યું કે આજકાલ ભાજપ સરકાર દ્વારા જીએસટી ને લઈને પ્રોગ્રામો ચાલી રહ્યા છે, અને મેં બી જોયું છે બજારમાં દુકાને દુકાને ફરીને દુકાનદાર મિત્રોને પૂછવામાં આવી રહ્યું છે કે ભાઈ આ સરકાર દ્વારા મોદી સાહેબ દ્વારા, એમનો શબ્દ આવે છે કે મોદી સાહેબ દ્વારા આ જીએસટી ઘટાડવામાં આવી તો શું તમે ખુશ છો કે નહીં? તો મારું એવું કહેવું છે કે આ જીએસટી ને લઈને જ્યારે અમારી સરકાર હતી, યાની કોંગ્રેસ સરકાર, એમને જ્યારે આ જીએસટી લાવવા માંગતા ત્યારે આ જ ભાજપ સરકારે એનો વિરોધ કર્યો હતો, અને વિરોધ કરીને સંસદમાં એનો બહિષ્કાર કર્યો હતો। અને અમારા લોકલાડીલા નેતા જનનાયક રાહુલ ગાંધી શ્રી છેલ્લા 5-7 વર્ષથી કહેતા આવે છે કે ભાઈ આ જીએસટી નું પોઝિટિવનેસ જોવામાં જઈએ તો એનું એ શું છે, નેગેટિવિટી શું છે, કે એના લાભ શું છે અને ગેરફાયદા શું છે। ત્યારે એમને જ્યારે સમજાવ્યું ત્યારે આ મોદી સાહેબને કે ભાજપ સરકારને સમજમાં ના આવ્યું, અને આજે એમને એ જીએસટી લાદીને જે 18% અને 28%, આજે તમે એમાં સ્લેબ ડ્રેન ઓછો કરીને તમે પ્રજાને એ કહેવા માંગો છો કે ભાઈ મોદી ગવર્મેન્ટે કે મોદી સાહેબે આ જીએસટી ના દર ઘટાડ્યા તો એનો શું ફાયદો? અરે ભાઈ તમે પબ્લિકને 10 વર્ષ સુધી લૂંટી લીધી 18% અને 28% જીએસટી લાદીને, અને આજે એમાં તમે 2-5% ઘટાડીને એના ફાયદા ગણાવવા નીકળ્યા છો। તો મારું એવું કેવું છે, આ તો પેલી વાત થઈ કે ભાઈ થૂકવું બી જાતે અને ચાટવું બી જાતે। તમે આજે હું ગઈકાલે એક બજારમાં દુકાને હતો તો સ્ટેનલેસ સ્ટીલની આઈટમો, આજે તમે લોટો લેવા જઈએ છે કે સ્ટીલનો ડબ્બો લેવા જઈએ છે એની પર તમે 5% જીએસટી ઘટાડી, અને એ તમે સમજાવો છો કે ભાઈ ગ્રાહકને ફાયદો થવાનો 5% ઘટીએ, પણ જે મટીરિયલ થી બને છે એ મટીરિયલમાં તો તમે 12% કરી દીધા। તો તમે શું આ ભાજપ સરકાર કાન એમ નહીં ને એમ પકડાવે છે? રહી વાત એની જ ને, તો મારું એવું કહેવું છે કે અમારા જનનાયક શ્રી રાહુલ ગાંધીએ પહેલા જ તમને ચેતવ્યા હતા। આ જીએસટી નો મુદ્દો હોય, મોંઘવારીનો મુદ્દો હોય કે પછી કોરોના કાળનો, અમારા જનનાયકે દરેક ટાઈમે ભવિષ્યવાણી કરી છે અને ભવિષ્યવાણી સાચી પડી છે। અને આજે કોંગ્રેસની મૂળ વાતને લઈને તમારે બી કઈ ને કઈ વાતે ઝૂકવું પડ્યું છે, આ મારે ભાજપ સરકારને કહેવું છે। તો એની કરતા તો ભાઈ પહેલા જ અમારે જનનાયકની વાત સાંભળીને એને ધ્યાને લઈને એ પ્રમાણે તમારો જે બી નિર્ણય લેતા હોય નિર્ણય લો। કેમ આ થૂકીને ચાટવાનો આરોપ કેમ આવ્યો? મારું એ જ કહેવું છે કે જનતાને તમે બેવકૂફ ના સમજો, જનતા બધું જ જાણે છે। અને હાલ આજની સવારની જ વાત કરીએ, સિલિન્ડરમાં સાહેબ આપણે જોયું હશે, સિલિન્ડરમાં આજે 19 થી 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। તે એક બાજુ તમે પ્રજાને કહો છો કે દિવાળીની નવા વર્ષની દિવાળીની ગિફ્ટ આપીએ છીએ મોંઘવારી ઓછી કરીને, બીજી બાજુ પેટ્રોલ અને ગેસના ભાવોમાં વધારો, તો આ કઈ રીતની ગિફ્ટ આપો છો? મન તો આ સરકારની માનસિકતા ને જોઈને એમની પર દયા આવી રહી છે।